ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે નેક્સ્ટ ટોપિક પર વાત કરશું NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં. એનો નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે ફ્લિપિંગ ઓફ ધ પ્રોટોન. પ્રોટોન એટલે કે આપણે ફ્લિપિંગ એટલે કે તો કે એની જે સ્પિન હોય એ સ્પિનમાં ચેન્જ થવો, અપ સ્પિન અથવા તો ડાઉન સ્પિન, એટલે કે એની સ્પિનમાં ચેન્જ થાય એ જે રિએક્શન થાય એને શું કહેવાય તો કે ફ્લિપિંગ, એટલે કે મીન્સ કે ફ્લિપિંગ ઓફ ધ પ્રોટોન. એમાં આપેલો છે ફર્સ્ટ પોઈન્ટ, as explained above, when a proton is placed in a strong magnetic field, એટલે કે પ્રોટોન છે એને તમારે શેમાં મૂકવાનો છે તો કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડમાં. એટલે કે ધારો કે આપણે આ પ્રોટોન છે એ પ્રોટોનની વાત કરીએ, એને તમારે શેમાં મૂકવાનો તો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે એની આજુબાજુ આ બંને સાઈડ અહીંયા શું આપણે જનરેટ કરવાનું તો કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, અને વચ્ચે શું અહીંયા હોવો જોઈએ તો કે આ પ્રોટોનને આપણે મૂકી દીધું સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડમાં. પછી કીધું the energies of the two nuclear spin state becomes unequal, એટલે કે બે સ્પિન સ્ટેટ એટલે કે કઈ તો કે એક જે એની સ્પિન સ્ટેટ છે એ કઈ છે તો કે અપ સ્પિન એટલે કે ઉપરની સાઈડ, અને બીજી જે સ્પિન સ્ટેટ છે એ કઈ છે તો કે ડાઉન સ્પિન એટલે કે નીચેની સાઈડ. તો આ બંને જે સ્પિન સ્ટેટ છે એટલે કે બંનેની એનર્જી પહેલા કેવી હોય તો કે સેમ હોય, એટલે કે બંનેની એનર્જી કેવી હોય તો કે સેમ હોય. પછી જ્યારે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે એ બંનેની એનર્જી કેવી થઈ જાય છે તો કે ડિફરન્ટ, એટલે કે એકની એનર્જી વધી જાય અને બીજાની એનર્જી ઘટી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, these two energetically different state provide the necessary condition for 1H NMR spectroscopy, એટલે કે આને નામ શું આપ્યું છે તો કે 1H NMR સ્પેક્ટ્રોસ્કોપી. એટલે કે આ કોના માટે વાત કરીએ છીએ આપણે? પ્રોટોન એટલે કે આ હાઇડ્રોજન છે એને શું કહીએ છીએ આપણે? પ્રોટોન. આ પ્રોટોન માટે વાત કરીએ છીએ, એટલે કે આપણે જે મેઈન નામ છે એ કયું છે તો કે NMR સ્પેક્ટ્રોસ્કોપી. એમાં પણ સ્પેસિફાઈ કરી દીધું કે આપણે હવે પ્રોટોનની વાત કરીએ છીએ તો આ પ્રોટોન માટે એને નામ શું આપી દીધું તો કે 1H NMR સ્પેક્ટ્રોસ્કોપી. પછી કીધું energy is needed to flip the proton from its lower energy state with the field alpha spin state to the higher energy state against the field beta spin state. એટલે કે ફિલ્ડ એટલે કે તો કે આ જે એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ આ જે ફિલ્ડ છે એ કયું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ છે એની પાછળ બે પ્રકારની ડાયરેક્શન છે. એક કઈ બાજુ હશે તો કે એક તો આ ઉપરની સાઈડ હશે અને બીજું કયું હશે તો કે આ નીચેની સાઈડ. એ મેગ્નેટિક ફિલ્ડ છે એની પણ બે પ્રકારની ડાયરેક્શન હશે. તો હવે જોઈ શકો છો અહીંયા અપ સ્પિન હોય તો આ અપ સ્પિન અને આ ડાયરેક્શન મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બંને કઈ બાજુ છે? ઉપરની સાઈડ. હવે આ પ્રોટોન છે એની જો ડાયરેક્શન એની સ્પિન નીચે હોય તો આ બંને કેવું થાય? ઓપોઝિટ. કેમ તો કે આ પ્રોટોન છે એની સ્પિન કઈ બાજુ છે તો કે ડાઉન સ્પિન છે, અને આ મેગ્નેટિક ફિલ્ડ છે એની ડાયરેક્શન કેવી છે તો કે ઉપરની સાઈડ છે. તો એમાં જો બે શબ્દ આપ્યા છે કે lower energy state from its lower energy state with the field એટલે કે તો કે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એની દિશામાં, જો આ મેગ્નેટિક ફિલ્ડની દિશામાં હોય તો એને નામ શું આપ્યું છે તો કે આલ્ફા સ્પિન સ્ટેટ. એને નામ શું આપી દીધું છે તો કે આલ્ફા સ્પિન સ્ટેટ. પછી તો કે ઉલટી દિશામાં એટલે કે મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય? ઓપોઝિટ હોય. તો એમાં જો કીધું છે against the field એટલે કે જો આ ફિલ્ડ છે એ કઈ બાજુ છે તો કે ઉપરની સાઈડ, અને આની સ્પિન કઈ બાજુ છે તો કે નીચેની સાઈડ. તો આ ફિલ્ડ નીચેની સાઈડ હોય તો એને નામ શું આપી દીધું છે તો કે બીટા સ્પિન સ્ટેટ. એને નામ આપી દીધું છે બીટા સ્પિન સ્ટેટ. એટલે કે જ્યારે આલ્ફા સ્પિન સ્ટેટ હશે ત્યારે એની જે એનર્જી હશે એ કેવી હશે તો કે ઓછી હશે, અને જ્યારે બીટા સ્પિન સ્ટેટ એટલે કે તો કે આ મેગ્નેટિક ફિલ્ડ અને આ પ્રોટોનની ડાયરેક્શન બંને જ્યારે ઓપોઝિટ હશે ત્યારે એની એનર્જી કેવી હશે તો કે વધારે હશે. એટલે કે જ્યારે લોઅર એનર્જી સ્ટેટમાં હશે એને નામ શું આપી દીધું છે તો કે આલ્ફા સ્પિન સ્ટેટ, અને જ્યારે હાયર એનર્જી સ્ટેટમાં હશે ત્યારે એને નામ શું આપી દીધું છે તો કે બીટા સ્પિન સ્ટેટ. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, in an NMR spectrometer this energy is provided by the electromagnetic radiation in the RF region. એટલે કે આને અમુક એનર્જી પણ આપવી પડે. એ એનર્જી છે એ આપણે કોના દ્વારા આપીએ છીએ તો કે એ જે આપણે રેડિયેશન એપ્લાય કરીએ છીએ એ રેડિયેશન કયું હતું તો આપણે એને નામ આપ્યું હતું EMR એટલે કે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. એના ઉપર જ્યારે રેડિયેશન એપ્લાય કરીએ ત્યારે આ જે પ્રોટોન છે એ પ્રોટોન એ એનર્જી શું કરશે? એબ્ઝોર્બ કરે. એ એનર્જી એબ્ઝોર્બ કરશે અને એની એનર્જી કેવી થઈ જશે? વધી જશે. જ્યારે એની એનર્જી વધી જાય તો ત્યારે શું કીધું છે તો કે અગેન્સ્ટ ધ ફિલ્ડ એટલે કે તો કે એને નામ આપી દીધું છે બીટા સ્પિન સ્ટેટ, અને જ્યારે એની એનર્જી ઓછી હશે ત્યારે એને નામ શું આપી દીધું છે તો કે આલ્ફા સ્પિન સ્ટેટ. એટલે કે બે પ્રકારની સ્પિન સ્ટેટ હશે. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, thus
A proton of an organic compound absorbs energy when the energy difference between alpha and beta spin state means that delta E equals the energy defined by the operating frequency of the spectrometer. એટલે કે આ એનર્જીમાં ડિફરન્સ ક્યારે થાય તો કે જ્યારે એના ઉપર આપણે આવું કોઈ રેડિયેશન એપ્લાય કરીએ ત્યારે રેડિયેશન મળ્યું તો કે EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ્યારે આ રેડિયેશન એપ્લાય કરશું ત્યારે એની એનર્જીમાં વધારો અથવા તો ઘટાડો થશે. એના પછીનો પોઈન્ટ આપેલો છે in summary when a nucleus is under the influence of just the right combination of the magnetic field and the electromagnetic radiation to flip its spin it is said to be in a resonance. resonance એટલે કે તો કે આપણે કાલે વાત કરી હતી તો કે આ નીચેનું સ્ટેટ છે એટલે કે એને નામ આપી દીધું ગ્રાઉન્ડ સ્ટેટ. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે તો કે એની એનર્જી કેવી હશે ઓછી હશે અને આને નામ આપી દે એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ત્યાં એનર્જી કેવી હશે તો કે વધારે છે. એટલે કે સૌથી પહેલા કોઈ પણ કમ્પાઉન્ડ હોય એ ક્યાં હોય તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય એની એનર્જી નોર્મલ હોય. કેવી હોય નોર્મલ. તો પહેલા જે પ્રોટોન હશે એ ક્યાં છે તો કે આ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. પછી તો કે એના ઉપર આપણે એપ્લાય શું કરશું તો કે EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. જ્યારે એના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એપ્લાય કરશું ત્યારે આની જે એનર્જી છે એ એનર્જીમાં શું થશે વધારો થશે અને એની જ્યારે એનર્જીમાં વધારો થશે ત્યારે ક્યાં જતો રહેશે તો કે એક્સાઇટેડ સ્ટેટમાં. એક્સાઇટેડ સ્ટેટમાં એટલે કે તો કે આ ઉપરના સ્ટેટમાં જતો રહેશે. એટલે કે હવે આ પ્રોટોન આ જગ્યાએ આવી ગયો. પછી શું કરશે તો કે આ એક્સાઇટેડ સ્ટેટમાં આ પ્રોટોન આવી ગયો પછી ત્યાંથી અમુક એનર્જી શું કરશે તો કે રિલીઝ કરશે. અમુક એનર્જી શું કરી દેશે રિલીઝ કરી દે. એટલે કે એનર્જી જો દૂર કરશે તો પાછી આની એનર્જી કેવી થશે ઓછી થશે અને જેવી એની એનર્જી ઓછી થશે એ પાછો ક્યાં આવી જશે તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. પાછો એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી ગયો. EMR એપ્લાય કર્યું. EMR એપ્લાય કરશો એનર્જી શું કરશે એબ્સોર્બ કરશે. એનર્જી એબ્સોર્બ કરશે પાછો ક્યાં જશે એક્સાઇટેડ સ્ટેટમાં. એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછી અમુક ટકા એનર્જી શું કરી દેશે રિલીઝ કરી દેશે અને પાછો ક્યાં જશે ગ્રાઉન્ડ સ્ટેટમાં. એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં, એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવું અલ્ટરનેટલી ચાલુ રહે છે. એટલા માટે એને નામ શું આપ્યું છે તો કે સ્ટેટ ઓફ રેઝોનન્સ. એટલે જો નામ શું આપી દીધું છે તો કે ઇન અ સ્ટેટ ઓફ રેઝોનન્સ. એટલે કે રેઝોનન્સમાં જો અલ્ટરનેટલી એની પોઝિશન ચેન્જ કરે છે. તો ત્યાં તમે જો ફિગર આપી દીધી છે એમાં જે ઉપરની જે સ્પિન સ્ટેટ છે એ ઉપરની સ્પિન સ્ટેટ છે એને નામ શું આપી દીધું છે તો કે બીટા અને નીચેની છે એને નામ શું આપ્યું છે તો કે આલ્ફા. એનું કારણ શું તો કે નીચેથી ઉપર તરફ જાય છે. નીચેથી ઉપર તરફ એટલે કે જો આ મેગ્નેટિક ફિલ્ડ આ નીચેથી ઉપર તરફ ડાયરેક્શન હોય તો એને નામ શું આપ્યું છે બીટા આલ્ફા સ્પિન સ્ટેટ. અને જ્યારે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કેવી છે નીચેની સાઈડ એટલે કે અગેન્સ્ટ ધ ફિલ્ડ તો એને નામ શું આપી દીધું છે તો કે બીટા સ્પિન સ્ટેટ મીન્સ કે અગેન્સ્ટ ધ ફિલ્ડ. એના પછી આવે છે ઓરિએન્ટેશન ઓફ ધ મેગ્નેટિક મોમેન્ટ. ત્યાર પછીનો ટોપિક તમને આપેલું છે તો કે ઓરિએન્ટેશન ઓફ ધ મેગ્નેટિક મોમેન્ટ. એમાં કીધું છે a nucleus with angular momentum and a magnetic momentum when placed in a magnetic field of 10 HO tends to become oriented so that the magnetic dipole mu is parallel to the field means that aligns with alpha spin or oppose means that beta spin to the magnetic field. એટલે કે કોઈ પણ આ પ્રોટોન ની વાત કરતો હોય કોઈ પણ સેમ્પલ ની વાત કરતો હોય એને આપણે શેમાં મૂકવાનું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ. એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એને સિમ્બોલ શું આપી દીધો છે તો કે H0 પણ બોલી શકો અથવા તો HO પણ બોલી શકો. એટલે કે એ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો ત્યારે એની એનર્જીમાં વધારો કે ઘટાડો થાય છે. એટલે કે જો એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં જેની સ્પિન હોય તો એને નામ શું આપી દીધું છે આલ્ફા સ્પિન સ્ટેટ. અને જો પ્રોટોનની સ્પિન એ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એને નામ શું આપી દીધું છે તો કે બીટા સ્પિન સ્ટેટ. એના પછીનો પોઈન્ટ આપેલો છે ઇન ક્વોન્ટમ મિકેનિકલ ટર્મ spin number I determines the number of orientation a nucleus may assume in external uniform magnetic field in accordance with the formula 2I+1. એટલે કે અહીં સ્પિનમાં ફ્લિપિંગ થાય છે એટલે કે ક્યારેક અપ સ્પિન હોય અને ક્યારેક કેવી હોય તો કે ડાઉન સ્પિન. એટલે કે એ જે ઓરિએન્ટેશન એટલે કે તો કે એનું જે પરિભ્રમણ કહેવાય. એટલે કે ક્યારેક અપ સ્પિનમાં છે ક્યારેક ક્યાં જાય છે ડાઉન સ્પિનમાં. તો એના ટોટલ જે ઓરિએન્ટેશન છે એનું ઇક્વેશન કેટલું આવ્યું છે તો કે 2I+1 જેટલું. એના જે ટોટલ ઓરિએન્ટેશન હશે એ કેટલા હશે તો કે 2I+1 જેટલા. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે in this chapter we are concerned with the proton whose spin number
I equal to 1 half. એટલે કે આ જે પ્રોટોન છે એ પ્રોટોન છે એના સ્પિન નંબર એની વેલ્યુ આપણે કેટલી લીધી છે તો કે I equal to 1 half. એટલે કે જો અપ સ્પિન હોય તો +1 half આવે, અપ સ્પિન હોય તો કેટલું આવે +1 half, અને જો ડાઉન સ્પિન હોય તો કેટલું આવે તો કે -1 half. It should be noted that the nuclei buoyant themselves so that the lower energy state means के +1 half predominates. Here only a small less than 10 ppm excess of the nuclei persists in the lower energy state out of the 1 million nuclei. એટલે કે શું કહેવા માંગે છે કે સૌથી પહેલા બધા જે ન્યુક્લિયસ હશે, બધા જે પ્રોટોન છે એ પહેલા ક્યાં હશે? ગ્રાઉન્ડ સ્ટેટમાં હશે. જેમ જેમ એને એનર્જી મળતી જશે એમ એ એનર્જી એબ્સોર્બ કરીને ક્યાં જતા રહેશે તો કે એક્સાઇટેડ સ્ટેટમાં. તો અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટમાં એ જે પ્રોટોન હશે અથવા તો જે પણ ન્યુક્લિયસ હશે એની સંખ્યા ધીમે ધીમે કેવી થતી જશે? ઓછી થતી જશે. ત્યાર પછી તો કે બધા પ્રોટોન કે મોટાભાગના પ્રોટોન ક્યાં જતા રહેશે? એક્સાઇટેડ સ્ટેટમાં. અને એક્સાઇટેડ સ્ટેટમાંથી પાછી એનર્જી રિલીઝ કરીને પાછા ક્યાં આવતા જશે તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં. એટલે કે આ એનું ફ્લિપિંગ ચાલુ રહેશે. ત્યાર પછી કીધું છે તો કે only about 10 more are in a lower spin state than in the higher spin state at 25 celsius. એટલે કે એ શું કહેવા માંગે છે તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં તમે એને એનર્જી આપતા જાવ તો એનર્જી જેમ જેમ મળતી જશે એમ એ બધા ક્યાં જતા રહેશે? એક્સાઇટેડ સ્ટેટમાં. તો અહીંયા ખાલી ગ્રાઉન્ડ એક્સાઇટેડ સ્ટેટ કરતા અહીં જો તમને સેન્ટેન્સ આપેલું છે only about 10 more are in the lower state, એટલે કે આ એક્સાઇટેડ સ્ટેટ કરતા આ ગ્રાઉન્ડ સ્ટેટમાં જે ન્યુક્લિયસ હશે એ ખાલી કેટલા વધારે છે તો કે 10 જેટલા વધારે છે. બાકી સંખ્યા કેવી હશે તો કે સેમ હશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે લેવું તો લઈએ કે ધારો કે ટોટલ અહીંયા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે તો કે 40 છે. ટોટલ અહીંયા ન્યુક્લિયસની સંખ્યા 40 છે. ધીમે ધીમે એ ક્યાં જતા રહેશે? એક્સાઇટેડ સ્ટેટમાં. અને એક્સાઇટેડ સ્ટેટમાં જશે અને તો ત્યાં સંખ્યા કેટલી થશે તો કે 30 જેટલી. એટલે કે બધા ન્યુક્લિયસ છે એ એનર્જી એબ્સોર્બ કરવાની ક્યારેક કેપેસિટી ના ધરાવતા હોય. એટલે કે બધા ન્યુક્લિયસ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જઈ શકતા નથી. એટલે કે એક્સાઇટેડ સ્ટેટ કરતા આ ગ્રાઉન્ડ સ્ટેટમાં ન્યુક્લિયસની સંખ્યા તમને આપી દીધું છે કે 10 જેટલી વધારે હોઈ શકે છે. પછી કીધું the energy absorption is a quantized process. quantized એટલે કે તો કે જથ્થામાં આ એનર્જી છે એ એબ્સોર્પ્શન કેવું થતું હોય તો કે જથ્થામાં થતું હોય. અમુક જથ્થામાં એ એનર્જી એબ્સોર્બ કરતો હોય અને પાછો એક્સાઇટેડ સ્ટેટમાં જઈને અમુક જથ્થામાં એ ત્યાંથી એનર્જી શું કરતો હોય તો કે રિલીઝ કરતો હોય. The absorption is a proportional to the energy difference between the two states. એટલે કે આ ન્યુક્લિયસ છે આ જે પ્રોટોન છે એને એનર્જી કેટલી એબ્સોર્બ કરી એ કઈ રીતે ખબર પડે તો કે આ જે બે સ્પિન સ્ટેટ છે એના વચ્ચેનો આપણે શું જાણવું પડે તો કે એનર્જી ડિફરન્સ. તો એનર્જી ડિફરન્સ માટેનું તમને ઇક્વેશન આપેલું છે તો કે ડેલ્ટા E ઇક્વલ ટુ કોની એનર્જી લેવાની તો કે એમાં જો આપેલું છે તો કે -1/2 સ્ટેટ. -1/2 સ્ટેટ એટલે કે તો કે આ ગ્રાઉન્ડ સ્ટેટ ની વાત કરે છે. કોની વાત કરે છે તો કે ગ્રાઉન્ડ સ્ટેટ. ગ્રાઉન્ડ સ્ટેટ માંથી ક્યાં જતો રહે છે તો કે એક્સાઇટેડ સ્ટેટમાં. એટલે કે અહીં જો આ -1/2 સ્ટેટ એટલે કે એ -1/2 સ્ટેટ અને માઈનસ શું આપ્યું છે તો કે એનર્જી ઓફ ધ કઈ આપ્યું છે તો કે +1/2 સ્ટેટ. એટલે કે આ બંનેનો એનર્જી ડિફરન્સ લેવાનો. એનર્જી ડિફરન્સ એટલે કે તો કે એક્સાઇટેડ સ્ટેટ માઈનસ શું લેવાનો તમારે ગ્રાઉન્ડ સ્ટેટ. એક્સાઇટેડ સ્ટેટ એટલે કે તો કે એમાં જો કઈ દીધું છે તમે તો કે -1/2 સ્ટેટ અને પછી શું કીધું તો કે માઈનસ શું કરવાનું તો કે એનર્જી ઓફ ધ +1/2 સ્ટેટ. અથવા તો એનું ડેલ્ટા E ઇક્વલ આ તો એનું કોમન ઇક્વેશન છે h nu. ડેલ્ટા E ઇક્વલ શું આવે તો કે h nu. એમાં આપી દીધું છે the energy difference in a function of the strength of the applied magnetic field HO stronger the value of the HO greater the energy difference. એટલે કે જેટલી આ મેગ્નેટિક ફીલ્ડ કેવો હશે તો કે સ્ટ્રોંગ હશે એટલો જ ત્યાં એનર્જી ડિફરન્સ કેવો હશે તો કે વધારે હશે. તમને પાછળ ફિગર આપી દીધું છે in the absence of the external magnetic field. એટલે કે જો એક્સટર્નલ મેગ્નેટિક ફીલ્ડ અહીં મેગ્નેટિક ફીલ્ડ આપણે જો એપ્લાય ન કરી હોય તો આ બધા જે પ્રોટોન છે એની ડાયરેક્શન કેવી હશે તો કે અસ્તવ્યસ્ત દિશામાં હશે. બધા પ્રોટોન છે એ એક દિશામાં આપણે હશે નહીં. હવે જ્યારે તમે મેગ્નેટિક ફીલ્ડ એપ્લાય કરો છો ત્યારે શું હશે તો કે અમુક પ્રોટોન છે એ કઈ ડાયરેક્શનમાં હશે તો કે નીચેની ડાયરેક્શનમાં હશે અને અમુક જે પ્રોટોન હશે કઈ ડાયરેક્શનમાં હશે તો કે ઉપરની ડાયરેક્શનમાં હશે. એટલે કે બધાની દિશા કેવી થઈ જશે તો કે સરખા જેવી થઈ જશે. એટલે કે જ્યારે મેગ્નેટિક ફીલ્ડ તમે એપ્લાય નહીં કર્યું હોય ત્યારે બધાની દિશા કેવી હશે અસ્તવ્યસ્ત હશે અને જ્યારે તમે મેગ્નેટિક ફીલ્ડ એપ્લાય કરી દીધો ત્યારે બધા કેવા થશે તો કે એક દિશામાં ગોઠવાઈ જશે. જો આ ઉપરથી નીચેની ડાયરેક્શન એટલે કે તો કે અપોઝ ટુ ધ એપ્લાઇડ મેગ્નેટિક ફીલ્ડ તો એને સ્પિન સ્ટેટ જો નામ શું આપ્યું છે તો કે બીટા સ્પિન સ્ટેટ. આ ઉપરની દિશામાં છે એટલે કે એપ્લાઇડ મેગ્નેટિક ફીલ્ડની દિશામાં હોય તો એને નામ શું આપ્યું છે તો કે આલ્ફા સ્પિન સ્ટેટ.
ત્યાર પછી કીધું છે ધ એનર્જી રિક્વાયર્ડ ટુ ફ્લિપ અ પ્રોટોન ઇટ્સ લોઅર એનર્જી સ્ટેટ ટુ ઇટ્સ હાયર એનર્જી સ્ટેટ મીન્સ કે અગેન્સ્ટ ધ ફિલ્ડ ઇઝ સપ્લાયડ બાય ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન ધ રેડિયો ફ્રીક્વન્સી રિજિયન. એ જ આપણે વાત કરી કે આ પ્રોટોન છે એને જો આપણે એનર્જી આપવી હોય તો એના ઉપર આપણે એપ્લાય શું કરવો પડે તો કે EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. એના પછીનો પોઈન્ટ આપેલો છે when the absorption of the energy occurs at the frequency that cause flips the nucleus is said to be in a resonance. એ પણ આપણે વાત કરી દીધી કે જ્યારે ન્યુક્લિયસ છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાંથી ક્યાં આવે ગ્રાઉન્ડ સ્ટેટમાં તો એને આપણે નામ શું આપી દીધું તો કે રેઝોનન્સ with the electromagnetic radiation. This terminology is the origin of the name nuclear magnetic radiation. એટલે કે આ જે બધી પ્રોસેસ થાય છે એને નામ શું આપ્યું છે આપણે તો કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ.